સોનાની પાંખવાળો સારસ અને લાલચુ શિકારી. એક જંગલમાં તળાવને કિનારે મિંકુ સારસ રહેતો હતો. તે આખા જંગલમાં એકમાત્ર સારસ હતો. તેથી જંગલના જાનવર તેને ખૂબ પ્રેમ કરતા હતા. પણ કોણ જાણે કેમ તે તેની જિંદગીથી ખુશ ન હતો. એકવાર સસલું અને હરણ તળાવે પાણી પીવા આવ્યા તો તે તેમને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. કેમ છે સારસ? હું તો જેવો હતો એવો જ છું, ખરાબ અને વિચિત્ર. તમે કેમ છો? આ કેવી વાત કરી રહ્યો છે? મારા જેવા દેખાવવાળું જાનવર બીજી કેવી વાત કરી શકે? છોટું હરણ, તારું શરીર કેટલું આકર્ષિત છે, તારી આંખો કેટલી સુંદર છે, અને તું દોડતા કેટલો સરસ લાગે છે. અને સસલું, તું તો એટલો પ્યારો દેખાય છે કે માણસો પણ તને પ્રેમ કરે છે, તને ઘરમાં પાળે છે. હા મિંકુ સારસ, પણ તું પણ ખૂબ જ સારો છે. ના, મારા પાતળા પાતળા પગ અને લાંબી લાંબી ચાંચ, સફેદ રંગ, મારામાં તો એવું કંઈ જ ખાસ નથી કે કોઈ મને પસંદ કરે. એવું કેમ કહે છે મિંકુ સારસ? તું બહુ સારો છે અને અમારો મિત્ર છે. તેને થોડું સમજાવીને બંને ત્યાંથી નીકળી ગયા. પણ સારસ હજુ પણ ઉદાસ હતો. થોડીવાર પછી એક ફોટોગ્રાફર હાથમાં કેમેરો લઈને આવે છે. અરે વાહ, કેટલું સરસ જંગલ છે, કેટલું સરસ તળાવ, શું સીન છે! આમ કહી તે તળાવના ફોટા પાડવા લાગ્યો. એવામાં સારસ તેના કેમેરાની સામે આવી ગયો. ઓહો, આ સારસ તો એની જાતે કેમેરામાં આવી રહ્યો છે. તેની સાથે ફોટો સારો નહીં લાગે. આમ કહી તે બીજા કિનારા પર ઉભેલ મોરનો ફોટો પાડવા લાગ્યો. પણ હવે સારસના દિલ પર આ વાત ખૂબ જ મોટી અસર કરી ગઈ. પોતાનો ઉદાસ ચહેરો લઈ તે ત્યાંથી ઉડી ગયો અને કાળી પહાડી પર જઈને ઊભો રહ્યો. હે ભગવાન, તે મને એક કદરૂપો પક્ષી બનાવ્યો. હું તારા આપેલા આ જીવનથી ખુશ નથી. હું મારી જીવન લીલા સમાપ્ત કરીને તારી પાસે આવી રહ્યો છું. તે નીચે કૂદવાનો જ હતો એવામાં ત્યાં એક કબૂતર આવ્યું. અરે મિંકુ સારસ, ઊભો રહે. તું મારું નામ કેવી રીતે જાણે? તું તો આ જંગલનો નથી લાગતો. તું મને ખાલી બતાય કે હું એવું તે શું કરું જેથી તું મરવાનો વિચાર છોડી દે. હું એટલું સુંદર પક્ષી બનવા માંગુ છું કે જેના જેવું બીજું કોઈ ના હોય. આમ કહી સારસે કંઈક વિચાર્યું અને બોલ્યો, હા, જો તું કરી શકતો હોય ને તો મારી પાંખ સોનાની બનાવી દે, અને પછી હું સૌથી અલગ અને કિંમતી બની જઈશ. હા, કેમ નહીં? આમ કહી પેલું કબૂતર સારસની આજુબાજુ ફરવા લાગ્યું. તેની ચારે બાજુ હલકો હલકો ધુમાડો થયો અને તે ધુમાડો જ્યારે હટ્યો ત્યારે મિંકુ સારસની પાંખ સોનાની બની ગઈ હતી અને પેલું કબૂતર ગાયબ થઈ ગયું હતું. અરે વાહ, મારી પાંખો તો સોનાની બની ગઈ. યે! તેને પાંખો ફેલાવી અને આકાશમાં ઉડી ગયો. પણ ઉપર જવાની જગ્યાએ તે ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. અરે આ શું થઈ રહ્યું છે? હું ઉડી કેમ નથી શકતો? તે ધીરે ધીરે નીચે આવી ગયો અને તેને થાક પણ લાગવા લાગ્યો હતો. સોનાને કારણે મારી પાંખો ભારે થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. હું તો દેખાય પણ સરસ રહ્યો છું ને. ઘણું છે, ચાલીને જ જઈશ. આમ કહી તે પાછો જંગલ તરફ જતો રહ્યો. તેને જે પણ જાનવર જોતું હેરાન થઈ જતું. અરે આ શું? મિંકુ સારસની પાંખો તો કેટલી સરસ દેખાઈ રહી છે. અરે વાહ મિંકુ સારસ, તું તો શાઇન કરે છે. કેટલો સુંદર લાગે છે. આ જાદુ કેવી રીતે થયો? આ રીતે બધા સારસના વખાણ કરતા રહ્યા અને તળાવ સુધી આવતા આવતા તો તેના વિચારો જ બદલાઈ ગયા. બધા મને જોઈને કેટલા હેરાન છે. બહુ મજા આવે છે. હવે મારો કોઈ મુકાબલો નથી. હવે તેની સુંદર પાંખોની ચર્ચા આસપાસના જંગલોમાં થવા લાગી અને તેને જોવા માટે દૂર દૂરથી જાનવરો અને પક્ષીઓ આવવા લાગ્યા. હવે તો હું આ જંગલનો નહીં પણ આખી દુનિયાનો સૌથી સુંદર જાનવર છું. મને આમ મફતમાં કોઈને પણ બતાવવું ના જોઈએ. તમે ધ્યાનથી સાંભળો. હવે જે કોઈ મને જોવા આવે તે મારા માટે ઉપહાર લઈને જરૂર આવે. મને મફતમાં જોવાની હિંમત ના કરે.
તેની આ વાતનું બધા જાનવરોને ખૂબ ખોટું લાગ્યું. હવે કોઈ પણ જાનવર તેની પાસે જતું ન હતું. હવે તેને દૂરથી જ જોઈને બધા તેમની નજરો બીજી બાજુ કરતા હતા. કંઈ વાંધો નહીં, કોઈ મને નથી મળવા આવતું તો, કારણ કે આ લોકો મળવા લાયક છે જ નહીં, કદરૂપા લોકો. એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો અને તેની નજર સારસ પર પડી. અરે બાપરે, આ શું? સોનાની પાંખવાળો સારસ? શું હું સપનું તો નથી જોઈ રહ્યો? અરે, આ તો એક શિકારી છે. સારસે ઉડવાનો પ્રયત્ન કર્યો, પણ ભારે પાંખો હોવાને કારણે ન ઉડી શક્યો. તે શિકારીએ તેને પકડી લીધો અને તેની સાથે લઈ ગયો. છોડી દે મને, છોડી દે, છોડી દે. તેનો અવાજ ઘણા જાનવરોએ સાંભળ્યો, પણ કોઈ તેની મદદ માટે ન આવ્યું તો ન આવ્યું. હે ભગવાન, હવે મને કોણ બચાવશે? તેને બાંધ્યા પછી શિકારી સૂઈ ગયો. અમુક સમય પછી થોડા જાનવરો તેને થોડે દૂર ઊભેલા જોવા મળ્યા. મિત્રો, મને આ શિકારીથી બચાવી લો, નહીં તો એ મને મારીને મારી પાંખો વેચી નાખશે. અમે તારી પાસે કેવી રીતે આવી શકીએ સારસ? અમારી પાસે તને આપવા માટે ઉપહાર નથી. ઉપહાર વગર તો તું નજીકથી અમને જોવા નથી દેતો ને, કારણ કે તું દુનિયાનો સૌથી સુંદર જાનવર છે ને. મિત્રો, મને મારી કરેલી ભૂલનો પસ્તાવો થાય છે. મને માફ કરો અને આ શિકારીથી મને બચાવો. પછી બધા જાનવર તેની પાસે પહોંચ્યા. મોન્ટુ વાંદરાએ 2 પથ્થર ઉઠાવ્યા અને તેમને ઘસીને શિકારીના કપડામાં આગ લગાવી. અરે બાપરે, બાપરે! શિકારી ઉઠ્યો અને સીધો તળાવે પહોંચ્યો. પછી મોન્ટુ વાંદરાએ તે દોરડાને પણ છોડી દીધું અને બધા સારસને લઈને જંગલમાં આવી ગયા. તમે લોકો મને માફ કરી દેજો. મેં મારી જાતને સૌથી સુંદર ગણીને બહુ મોટી ભૂલ કરી. સાચું કહું તો મારાથી બેકાર આ દુનિયામાં કોઈ નથી. એવામાં સામેથી શિકારીએ બંદૂક ચલાવી. અરે, શિકારીની પાસે તો બંદૂક પણ છે, ભાગો! બધા જાનવર આમ તેમ ભાગી ગયા અને સારસ પણ એક બાજુ સંતાઈ ગયો. તું મારાથી બચી નથી શકતો, સોનાની પાંખોવાળો સારસ! હે ભગવાન, હવે હું શું કરું? પોતાને કેવી રીતે બચાવું? એવામાં પેલું કબૂતર ત્યાં પ્રગટ થયું. શું થયું સારસ? આટલો પરેશાન કેમ દેખાઈ રહ્યો છે? તું તો આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. તને એ વાતની ખુશી નથી? ના, મારી સફેદ પાંખો જ સારી હતી. હું ઉડી શકતો હતો અને સારો દેખાતો હતો. મારી ભૂલ છે. મારી જાતને મેં ખરાબ ગણ્યો. મને પહેલા જેવો બનાવી આપો. મને એ જાણીને સારું લાગ્યું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. ઈશ્વરે આપણને જેવા બનાવ્યા છે એ જ સૌથી સારું હોય છે. આમ કહેતા સારસની પાંખો ફરી પહેલા જેવી થઈ ગઈ અને તે હવામાં ઉડી ગયો. શિકારીએ તેની તરફ બંદૂક તાંકી. અરે, એ સારસ તો સોનાની પાંખોવાળો હતો. આ એ નથી લાગતો. શિકારીએ તેની બંદૂક નીચે કરી અને આગળ વધ્યો. વહાલા મિત્રો, હું જેવો છું બહુ સારો છું અને મને મારા સારસ થવા પર ગર્વ છે અને તમારી મિત્રતા પર પણ. આ સાંભળી બધા જાનવરો ખુશ થયા અને આ રીતે સારસના વિચાર અને વ્યવહાર હંમેશા માટે બદલાઈ ગયા.